બધા કોણીએ ગોળ ચોટાડીને વહી જવા વાળા છે। હવે કોણીએ ગોળ બેન ખબર હે ને, ગોળ અહીંયા હોય અને નો હાથથી લઈ શકે, નો છોકરો ખાઈ શકે। આ બધા વર્ષોથી કોણીએ ગોળ ચોટાડવાના ધંધા છે। અહીંયા જઈને આ ભાઈ ઉતરશે કે અમે તમારી વારે આવ્યા, ઓલા ભાઈ અહીંયા આવે, એટલે આ બધા એને કોણીએ ગોળ ચોટાડવા આવ્યા આખા જગતને કોણીએ ગોળ। હવે આ જુવાની એને ખબર પડી જાય, ગઈઠા તો તોય શરમ રાખતા કે આ મારો ભાઈનો છોકરો હોય ને, આ મારા ગામનો હોય, આ ફલાણો હોય। હવે એ બધું બંધ થઈ ગયું। હવે તો જે ખેડૂની વાત લઈને આવે ને એ એનો પ્રતિનિધિ, કોઈ પક્ષ હવે કોઈ માને નહીં। હવે તમારી માંગ શું છે? તમારે શું જોઈએ છે? જેતપરના ખેડૂતોને શું જોઈએ છે? બસ એક જ વસ્તુ કે અત્યારે અમારો નિર્ણય ન આવે ત્યાં લગી કામ બંધ કરી દો। આ લોકોને કહી દો કે પ્રેમથી કામ બંધ કરી દે, આવી તાનાશાહી ન હાલે। હવે તાનાશાહી કરવી હોય તો અમારી સાથે પેલા તો હેને આ તોચડાઈથી વાત કરે કે આ બાપાને એમ કહી દે તમારા હાથ બાર બતાવો, તો એને હાથ બાર બતાવવાનો અધિકાર શું? તો આ બાપાએ શું આ ખેતરમાં ખાડા ખોદવા હાટું થઈને હાથ બાર એના રાખ્યા હતા? એને મહેનત શું કામ હાથ બાર આવા ચાલુ ડ્રાઈવરને એનો અધિકાર આવીને કોઈક માગે તો વાંધો નહીં। હવે એમ કે હાથ બાર બતાવો। દાદા શું કીધું તું તમને? મને આ ખાડા ખોદ્યા બરાબર, અને માલ લઈને આવ્યા। મેં કીધું ભાઈ અહીં માલ ઉતારોમાં કે તમારા હાથ બાર લાવો। એનો ડ્રાઈવર, સાહેબનો ડ્રાઈવર, જે ડ્રાઈવર ઉભો એ ડ્રાઈવર, તો મેં કીધું હાથ બાર તો ભાઈ અહીં મારા આગળ ન હોય, માલ તો નહીં જ ઉતારવા દઉં। પછી એ વયા ગયા। અહીંયા જેથી આ ફોલ કર્યા, બે ખાડા ચારે ચાર ખાડા કરી નાખ્યા, તે બુરી દીધા। બીજા ચેન કર્યા, આ ખાડા કર્યા નવા કર્યા। હવે એટલી જમીન જે એને ખૂંદી છે એનું ખેડાણનો ને બધો ખર્ચો શું? હવે આ તો લોઢા જેવી થઈ ગઈ। આ લોઢા જેવી 5 વર્ષ લગી બેન કાંઈ ન થાય આમાં। 5 વર્ષ લગી, 5 વર્ષ અમારા ભૂલી જ જવાના બેન। આમાં 5 વર્ષ લગી કાંઈ લેવાનું જ નહીં, કોઈ વસ્તુ નથી લેવાની બેન। પણ આ કોઈ રીતે સમજતા નથી, અને આ પોલીસ વાળા આવે અમને રિટર્ન કરે, ઉપાડીને લઈ જાય। આ કંપની વાળા ઉભા ઉભા દાંત કાઢે, હશે બે ઉભા ઉભા, એને મજા આવે। અમને બળતરા થાય ને એને મજા આવે। હવે આવી તાનાશાહી હાલે બેન। હવે અમારું કોઈ હાલતું નથી અત્યારે હજી, હવે જાગૃત થયા છે બધા। દાદા કેવો જીવ ભરે આપણી જમીન? જીવ બેન શું એમ થાય કે અહીંયા મરી જાય દવા પીને લ્યો, એવો જીવ ભરે। અહીંયા મરી જાય દવા પીને, એટલી બળતરા થાય બેન। આ 10 દિવસથી આ બપોરે જમના નથી કઈ। આનો 11 વાગ્યાનો ટાઈમ, 11 વાગે આવે અને જમવાનું હજી થયું ન હોય તો ભાગી સાંજે જ ઘરે જઈને જમવાનું। આજ સાંજે ને કાલ સાંજે જ જમવાનું આરામ કરી દીધું આ અદાણી વાળાએ। તો આટલી હદે પહોંચ્યા બેન, હવે થાકી ગયા બેન। હવે કેટલુંક અમારે સહન કરવું?